માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી માળા તથા પાણી કુંડા નિઃશુલ્ક આપી ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુણવંતા ગોંડલના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપીને ઉત્સાહને વધાવ્યો. મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો. આ સેવા કાર્ય કરવામાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ બંટીભાઈ ભુવા, મહેશભાઈ વાડોદરિયા, રવિભાઈ પરસાણા, ચેરી, કયાડા, અજયભાઈ ગોંડલિયા, અલ્પેશભાઈ પટેલ, નીરજ ગીર, ચંદ્રેશભાઈ સોલંકી, લાભુબેન, વર્ષાબેન મોઢવાણિયા, જાગૃતિબેન માલવિયા, મિતબેન ત્રિવેદી, રિદ્ધિબેન ડાભી વગેરે જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, હું છું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલના એક સભ્ય, એક ટ્રસ્ટી તરીકે અહીંયા ઉપસ્થિત થઈ છું. 20મી માર્ચ એટલે ચકલી દિવસ બધાને આમ તો યાદ જ હોય. ચકલી દિવસ શું કામ ઉજવવામાં આવે છે? કારણ કે ચકલી હવે લુપ્ત થતી જાય છે અને એ જ ચકલીને પાછી જીવંત કરવા માટે અમારા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો એક નાનો એવો પ્રયાસ છે કે આ ચકલી ફરી પાછી જીવંત થાય એ માટે આજે 20મી માર્ચના રોજ અમે બધા ભેગા થઈને પાણીના કુંડા અને ચકલીના માળાનું આજે વિતરણ કરવાનું આયોજન કરેલું છે અને તમામ લાભાર્થીઓ તથા તમામ સભ્યો હાજર રહ્યા છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. માનવ સેવા ચેરિટેબલ હું પ્રમુખ બંટી ભુવા. અમે ગોંડલમાં 8 વર્ષથી આ સેવાના કાર્ય કરી છીએ, જેમાં ચકલીના માળા, પક્ષીઓને પાણીના કુંડા, કૂતરાઓને લાડવા ખવડાવવાનું અને કેડિયારું પૂરીએ છીએ. દર કેડિયારું બાળકોને ભોજન, કોઈનો જન્મદિવસ હોય, પુણ્યતિથિ હોય, એ નિમિત્તે બાળકોને જમણવાર કરી છીએ, બધું ભોજન કરાવીએ છીએ અને ઘણી સેવાઓ કામ કરી છીએ. બાળકોને લગતી કે મહેંદી સ્પર્ધા છે, બાળકોને ગેમ્સની કોઈ સ્પર્ધા છે, એવું પણ આયોજન કરીએ છીએ. બીજું આજે 20 માર્ચ એટલે કે ચકલી દિવસ, વિશ્વ ચકલી દિવસ. આ વધતા જતા કોન્ક્રીટના જંગલોમાં એક ચકલી વિલુપ્ત થતી જઈ રહી છે. ગામડામાં છે હજી, પણ શહેરમાં તો ક્યાંય જોવા જ નથી જડતી. એના માટે આ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એક સારો પ્રયાસ કરી રહી છે. ચકલીના ઘર અને કુંડાનું વિતરણ કર્યું છે. અત્યાર લગીમાં લગભગ 5-6 હજાર તો વિતરણ થઈ ગયું છે અને હજી વિતરણ ચાલુ છે. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અહીંયા ખડે પગે છે અને હું પણ એક મજૂરભાઈ અહીંયા સેવા દેવા માટે આવ્યો છું.